Good morning, dear friends, and welcome here in this online education. Now started, we are unit number 9, coordinated covalent compounds એટલે કે સવર્ગ સંયોજનો, જેને આપણે સંકીર્ણ સંયોજનોથી પણ ઓળખીએ છીએ. તેવું ગત લેક્ચરમાં આપણે પ્રાસ્તાવિક સમજમાં અભ્યાસ શરૂ કર્યો. અને સાથે સાથે મિત્રો આનંદની વાત એ છે કે 11 જાન્યુઆરીથી આપણી શાળાઓમાં સરકારી ગાઈડલાઈન અને શિક્ષણ ખાતા તરફથી જે નમ્ર પ્રયાસ થયો છે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને ઓફલાઈન એટલે કે શાળાએ આવીને અને ભયમુક્ત વાતાવરણથી કોઈ પણ ચિંતા રાખ્યા વગર છતાં પણ ગંભીરતાપૂર્વક આપણે જે અભ્યાસ શરૂ કર્યો છે, તો એ અભ્યાસમાં પણ વિદ્યાર્થી મિત્રો સ્કૂલમાં એટલે કે ઓફલાઈનમાં કે ઓનલાઈન અમારા ઘરથી આપના ઘર સુધી, તો એમાં પણ અત્યારે આપણું પેરેલલ જે ચાલી રહેલું કે જે તે લેક્ચર્સમાં જે તે અભ્યાસ થશે તે ઓનલાઈન અને ઓફલાઈન આ બંને એજ્યુકેશન બંને માધ્યમથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને લગભગ સરખો જ અભ્યાસ થાય અને તમામ વિષય વસ્તુની સરળતાથી રજૂઆત થાય અને આપ સૌ પાઠ્યપુસ્તકને માધ્યમમાં રાખી અને અભ્યાસ કરી શકો. તો સૌને શુભેચ્છાઓ, શુભકામનાઓ આપું છું. શુભકામનાઓ અર્પતાની સાથે જ આ ઓનલાઈન એજ્યુકેશન પણ ચાલુ જ છે અને આપણા ચાલી રહેલા એકમ નંબર 9 સવર્ગ સહસંયોજનો એટલે કે સવર્ગ સંયોજનોમાંના આજના બીજા લેક્ચર્સમાં જે શરૂઆત આપણે કરવાના હતા અને એ છે આપણે પાઠ્યપુસ્તકનો મુદ્દો 9.1. સો ડિયર ફ્રેન્ડ્સ, 9.1 the topic, the 9.1 વર્નર્સ પ્રિન્સિપલ્સ, વર્નરનો સવર્ગ સિદ્ધાંત એટલે કે સવર્ગ સંયોજનો માટેનો સવર્ગ સંયોજનોનો વર્નરનો સિદ્ધાંત. સ્વાભાવિક વિદ્યાર્થી મિત્રો આપને થશે કે સિદ્ધાંત સાહેબ સિદ્ધાંત છે એટલે કે જે રૂલ છે, પ્રિન્સિપલ્સ એને કહેવાય. તો આવા સિદ્ધાંતની અંદર કોઈ ચોક્કસ પ્રાયોગિક બાબતો અને સૈદ્ધાંતિક એમના અર્થઘટન કરવામાં આવ્યા હશે. એક્ઝેક્ટલી ડિયર ફ્રેન્ડ્સ, 100% એ વસ્તુ સાચી છે, પરંતુ આપણા પ્રકરણની જે પ્રાસ્તાવિક અભ્યાસ અને સમજમાં પણ આપણે વાત જણાવી હતી કે કોઈ પણ આવી રીતનો રસાયણ વિજ્ઞાનનો, જીવ વિજ્ઞાનનો, ભૌતિક વિજ્ઞાનનો, પરંતુ જે વિજ્ઞાન સમાયેલું છે જેને આપણે વિસ્તરતી જતી ક્ષિતિજોનું જ્ઞાન કહીએ છીએ, તે પ્રાયોગિક અભ્યાસ સિવાય શક્ય નથી બનતું. અને એટલે જ વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે હવે જે 11 જાન્યુઆરીથી ઓફલાઈન એજ્યુકેશનની અંદર જોડાયા છે, તો આશા રાખીશું કે ઘણા ટૂંક સમયમાં અને એ રીતે આપણે જે થિયોરિટિકલ અભ્યાસ કર્યો છે ઓનલાઈન એજ્યુકેશનથી જે લોકડાઉનના એવા કપરા સમયમાં આજ દિન સુધીમાં, તો આશા રાખીએ છીએ, પ્રભુને પ્રાર્થના પણ કરીએ છીએ કે ખૂબ ટૂંક સમયમાં આપણે પ્રેક્ટિકલી પણ કેટલાક એટલે કે કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજીના એક્સપેરિમેન્ટલ બેઝ ઉપર પ્રયોગશાળાથી પણ જોડાઈશું. અને જ્યારે પ્રયોગશાળામાં જવાનું થશે ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણને આપણા ધોરણ 11 માટેનો એક ભૂતકાળ યાદ આવશે કે કસનળીઓની અંદર આપણે એટલે કે ટેસ્ટ ટ્યુબમાં જ્યારે દ્રાવણો લેતા હતા એમાં કેટલાક દ્રાવણ જુદા જુદા રંગના લાગતા હતા. તો મિત્રો એ જુદા જુદા રંગના દ્રાવણો લાગે છે, એમાં કેવા પ્રકારના ધાતુ આયનોના એ સંયોજનો હશે? ધેટ મીન્સ પ્રકરણ નંબર 8 જેનો ગત આપણે અભ્યાસ કરી ગયા છે અને તેને પાયા સ્વરૂપ માનીને એ ડી વિભાગના તત્વો 3D, એ 3 ને ડી વિભાગના તત્વોના કેટલા એવા ધાતુ આયનો કે જે સવર્ગ સંયોજનો બનાવે છે. અને હાલ ચાલી રહેલું જે આપણું આ એકમ છે સવર્ગ સંયોજનો, તો એ સવર્ગ સંયોજનો કઈ રીતે બનેલા છે એને પ્રાયોગિક અભ્યાસ કરાવનાર, તાદ્રશ્ય કરાવનાર એવા આ વર્નર નામના વૈજ્ઞાનિકને ફાળે જાય છે. એમ કહી શકાય in the since 1866 to 1919, 1866 થી 1919 સુધીમાં સ્વીડનના એટલે કે સ્વિસ એ એવા સ્વિસ વૈજ્ઞાનિક કે જેમનું આખું નામ છે આલ્ફ્રેડ વર્નર. આ આલ્ફ્રેડ વર્નર એ રસાયણશાસ્ત્રી હતા, રસાયણશાસ્ત્રના વૈજ્ઞાનિક છે, તો રસાયણશાસ્ત્રી હતા.
અને એવા આલ્ફ્રેડ વર્નરે કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા સાથેની પ્રક્રિયાઓ પ્રાયોગિક રીતે કરાવરાવી અને તેને ઠંડા AgCl ની અંદર ઉમેરણ ચાલુ કર્યું છે. એટલે કે આવી પ્રાયોગિક ઘટનાઓમાં આપણે એ નોંધવું જરૂરી છે કે તેમણે રાસાયણિક રીતે પ્રયોગો કર્યા અને એવા સંયોજનો માટે ભૌતિકીય અને રાસાયણિક એમ બંને ઘટનાઓને, એટલે આપણે એમ લખી શકાય કે ભૌતિક અને રાસાયણિક વર્તણૂકનો એમાં અભ્યાસ થયેલો છે. આલ્ફ્રેડ વર્નર નામના વૈજ્ઞાનિકે જે હમણાં જ મેં તમને ઉક્ત કર્યું તેવા કોબાલ્ટ ક્લોરાઇડની NH3 સાથેની પ્રક્રિયાથી જે સંયોજનો બની અને તેમાં ઠંડા AgCl ને ઉમેરતા કેટલુંક અવક્ષેપિત થયું છે અને એવા અવક્ષેપિત થતા AgCl માં ક્યાંક એ દ્રાવણમાં આવા કોબાલ્ટ ક્લોરાઇડ ના NH3 સાથેના કેટલાક આયનો એ રહી ગયેલા છે, એટલે કે રહી જવા પામ્યા છે. ત્યારે તેમણે ભૌતિક અને રાસાયણિક વર્તણૂકનો અભ્યાસ કર્યો છે. તો આપણે એમ લખી શકાય કે તેમણે લીધેલા એ સંયોજનોમાં કોબાલ્ટ 3 ક્લોરાઇડ ની એમોનિયા સાથે ના ક્રમબદ્ધ એવા સંયોજનોમાં એમણે AgCl આ સંયોજનોમાં કેવું AgCl તો કે ઠંડુ છે અને થોડુંક વધુ પ્રમાણમાં નાખતા ગયા. તો કોબાલ્ટ 3 ક્લોરાઇડ અને એના એમોનિયા સાથેના ક્રમબદ્ધ સંયોજનોમાં કેટલાક આયનો સિલ્વર નાઇટ્રેટના વધુ પડતા ઠંડા દ્રાવણમાં, એટલે આ ક્રમબદ્ધ સંયોજનોમાં ઠંડા AgCl નું, અહીંયા આપણે લખી શકાય AgCl નું વધુ પ્રમાણ ઉમેરતા આ AgCl અવક્ષેપિત થાય છે. આપણે AgNO3 લઈ શકાય, આ AgNO3 છે. AgCl અવક્ષેપિત થાય છે પણ એવા ક્રમબદ્ધ સંયોજનોમાં ઠંડા AgNO3 નું વધુ પ્રમાણ ઉમેરતા AgCl અવક્ષેપિત થાય છે અને છતાંય કેટલાક એવા આયનો છે એ દ્રાવણમાં રહી જવા પામ્યા છે. તો AgCl જેવું અવક્ષેપિત થાય ત્યારે કેટલાક આયનો દ્રાવણમાં રહી ગયા અથવા તો તેમાં આપણને એની ઉપસ્થિતિ દેખાઈ આવી છે પ્રાયોગિક રીતે. તો કેટલાક આયનો દ્રાવણમાં રહી જવા પામ્યા, આ રીતે પણ લખી શકાય. હવે એમણે જે પણ પ્રયોગ કર્યો તો એ પ્રયોગ દરમિયાનમાં એમનું ઓબ્ઝર્વેશન ઇઝ ધ મસ્ટ. તો તેમણે જે કોબાલ્ટ ક્લોરાઇડ ની NH3 સાથે પ્રક્રિયા કરી તો તેનું જુદું જુદું પ્રમાણ લીધું છે અને પરિણામે તે પ્રમાણે તેમના વિદ્યુત વિભાજ્ય પણ આપણે પાઠ્યપુસ્તકમાં આપણું જે ચેપ્ટર છે તેમાં કોષ્ટક નંબર 9.1 માં પણ તેને ઉક્ત કરેલું છે કે કેવા કેવા દ્રાવણો, કેવા રંગીન દ્રાવણો બની શકે છે અને એ રંગીન દ્રાવણોમાં તેમના કયા આયનો હોઈ શકે અને તેમાં વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ શું છે. ત્યારે તેમની ભૌમિતિક જે બંધારણીય ગોઠવણી, તેમના આકારો, આ તમામ વિષયનો અભ્યાસ એકત્રિત કરી અને પછી તેમણે સિદ્ધાંત વ્યક્ત કર્યો. એ સિદ્ધાંતના પણ કેટલાક 4-5 મુદ્દાઓ આપણે હમણાં ચર્ચા કરીશું. સો નાઉ ફર્સ્ટ ઓફ ઓલ, હવે જે તેમણે પ્રક્રિયાઓ કરવા બાબતે વાત કરી છે તેમાં સૌથી પહેલું તો તેમણે લીધું 1 મોલ COCl3 અને NH3 કેટલા તો NH3 6 લીધા છે, 6 NH3, 1 મોલ COCl3 6 NH3 કે જે પીળા રંગનો છે, એનો રંગ પીળો દેખાયો છે. કોબાલ્ટ ક્લોરાઇડ 6 NH3 નો રંગ પીળો છે. હવે જ્યારે આવા દ્રાવણ માટે તેમણે સવર્ગ સહ સંયોજક બંધની જે રજૂઆત કરી છે, એટલે કે જે આવો સવર્ગ આંખથી, એટલે કે જે આપણો ધાતુ આયન છે એ ધાતુ આયન સાથે જે ઋણ આયનો એ ક્યાંક તેમના ઋણ આયનોથી સંતોષાય છે, જે તેમની પ્રાથમિક સંયોજકતા છે. આવું તેમણે ઉક્ત કર્યું છે તેમના અભ્યાસ દરમિયાનમાં
અને બીજી એક સંયોજકતાની વાત કરી છે કે જેમાં તટસ્થ અણુ કે ઋણ આયનો આવા ધાતુ આયન સાથે સવર્ગ આંકથી સંયોજાય છે. આ સવર્ગ આંક એટલે આ જે ધાતુ આયન છે તેની સાથે જોડાનારા ઋણ આયન કે તટસ્થ અણુઓની જે સંખ્યા છે કે જેઓ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરનારા છે કે જે લુઈસના બેઝ છે અને ધાતુ આયન લુઈસનો એસિડ તરીકે વર્તે છે. એટલે સાચા અર્થમાં કહીએ તો સવર્ગ સંયોજનો એટલે કે સંકીર્ણ સંયોજનો એ લુઈસના મતે એસિડ બેઝ જેવા સંયોજનો થયા. આમ તો ખરેખર તો ક્ષાર થયા છે. તો આ રીતે આવા કેટલાક આ સંયોજનોમાં તેમણે દ્વિક્ષાર પરત્વે પણ વાત કરી છે. હવે કેવા દ્વિક્ષાર પરત્વે વાત કરી તેની પણ આપણે થોડીક વચ્ચે કેટલાક અવકાશમાં ચર્ચા કરતા રહીશું, પરંતુ તેમણે જે અભ્યાસ કર્યો છે તે અભ્યાસમાં આ જે દ્રાવણમાં કેટલાક રહી જવા પામ્યા, AgCl અવક્ષેપિત થયો અને આ જે અભ્યાસ ચાલુ છે તો એ અભ્યાસમાં આવો પીળો રંગ જે દાખવે છે એ પીળા રંગ દરમિયાનમાં સવર્ગ સંયોજનો કેવી રીતે એમને વ્યક્ત કરી શકાય, દર્શાવી શકાય, તો એમણે આ જે ચર્ચા કરી છે that means CO NH3 6. હવે જે ક્લોરીન છે એ ક્લોરીન that means 3Cl-. જો આ 3Cl- તો that means here is this is the positive charges and here is this is 3+. તો 3Cl- આવે ને એટલે આ 3+ તેમનો વીજભાર છે. અને આ રીતે કરતાની સાથે આ જે પીળો રંગ છે એ પીળા રંગ દરમિયાનમાં પીળા રંગ જે દાખવે છે તેવું જે આ સવર્ગ સંયોજન છે સંકીર્ણ સંયોજન છે જેમાં એક મોટો કૌંસ દાખવેલો છે, બતાવેલો છે, તો તેમાં તેમનું વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ શું છે? તો વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ તેમાં 1:3 કહી શકાય. જો 1:3. Now second of things, 1 mole COCl3 હવે 6NH3 હતા એની જગ્યાએ 5NH3 થી તેમણે જે પ્રક્રિયા કરી છે તેમાં પીળો રંગ નહીં પરંતુ જાંબુડિયો રંગ જોવા મળ્યો. એટલે આ જાંબુડિયો રંગ છે એના માટે એમનું જે સંકીર્ણ સંયોજન કે જે સવર્ગ કે જે વીજભારિત અને તે વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ જે દાખવે છે તે છે CO NH3 5. હવે તમે જુઓ તો આ 3 Cl જે હતા એ 3 Cl માંના જે 2 Cl છે એ આ રીતે કાર્ય કર્યા. that means here is this is the 2+. તો આમાં તેમનું 1:2 નું પ્રમાણ છે. now third of the 1 mole COCl3 ડોટ. હવે તમે જુઓ તો જેમ 6 5 હવે 4NH3 ની આપણે વાત કરીશું. here is this is 4NH3. તો ત્યારે તેમનો જે રંગ છે એ લીલો રંગ દાખવે છે. આ લીલો રંગ દાખવે છે. તેમનું સૂત્ર પણ કેવું થશે તો કે CO NH3 ટેટ્રા 4 અને જે Cl છે only the 1 - here is this is the +1. તો અહીંયા તેમનું પ્રમાણ થશે 1:1 તેમના વિદ્યુત વિભાજ્યનું. આમાં ને આમાં જ તેમને એક બીજી સમઘટકતા પ્રાપ્ત થઈ. ડિયર ફ્રેન્ડ્સ, વી આર સ્ટડીંગ 12th સાયન્સ એટલે 11મા ધોરણમાં સમઘટક શું છે ને સમઘટકતા કોને કહેવાય આ સુપેરે આપણે જાણીએ છીએ. તો આવું જ એક સંયોજન આ જ પ્રમાણમાં COCl3 4NH3 થી બનેલું પરંતુ તેમાં જાંબુડિયો રંગ તેમાં નિર્દેશિત થયેલો હતો. તેનું સૂત્ર શું થયું? તેનું સૂત્ર પણ તમે જુઓ તો લગભગ તમને એ રીતે લાગશે કે હા સાહેબ આમાંના જે 2 ક્લોરીન અહીંયા જેનો જવાબ નથી મળ્યો તે આવું થશે COCl2 NH3 4 + Cl-. જુઓ તો જે 3 ક્લોરીન હતા એ 3 ક્લોરીનમાંના 3 ક્લોરીનનો અહીંયા આપણને એક તાળો મળી જાય છે, જવાબ મળી જાય છે. તો here is also this is the one એટલે કે તેમનું વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ સરખું જ છે. તો આનો મતલબ એ થયો કે આવી જે કેટલીક સ્પીસીઝ હતી કે જેની અંદર બંનેના સૂત્રો અલગ અલગ છે પરંતુ તેમનું પ્રમાણ સૂચક સૂત્ર તમે જુઓ ને આમનું પ્રમાણ સૂચક સૂત્ર જોવામાં આવે તો સમાન છે. એટલે પ્રમાણ સૂચક સૂત્ર સમાન છે અને છતાંય બંનેના ક્યાંક ક્યાંક અહીંયા અણુસૂત્ર પછીના જે બંધારણ તમે દર્શાવવા માંગો છો જે વર્ણનના સિદ્ધાંતમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે તો તેમને તેમના સમઘટકો કહી શકાય. એટલે આ બંને એકબીજાના સમઘટકો છે, સમઘટકતા પ્રાપ્ત થઈ છે. તો આપણા આ એકમમાં એકમના મધ્ય ભાગમાં અભ્યાસ કરતા કરતા એકમના મધ્ય ભાગમાં પાઠ્યપુસ્તકમાં પણ ક્યાંક એકમના મધ્ય ભાગમાં આપણે સમઘટકતાનો અભ્યાસ આવશે. So here is this is the
વન ટાઈપ ઓફ આઇસોમર. એટલે આ સંઘટકોનો પણ તેમાં નિર્દેશ થયેલો છે સિદ્ધાંતમાં. હવે આવા કેટલાક સવર્ગ સંયોજનો જે છે જે ખાસ કરીને દ્વિક્ષાર છે, તો તેમાં તેમનો તફાવત કેવો છે સંકીર્ણ ક્ષારનો કે દ્વિક્ષાર વચ્ચેનો? સંકીર્ણ સંયોજનો કહેતા સવર્ગ સંયોજનો અને આ દ્વિક્ષારનો. તો અહીંયા હું તમને ઉલ્લેખ કરવા માંગુ છું કે જેમ એમણે પ્રયોગની શરૂઆત કરી કોબાલ્ટ 3 ક્લોરાઇડની એમોનિયા સાથેના ક્રમબદ્ધ સંયોજનોમાં ઠંડા AgNO3 નું વધુ પ્રમાણ જ્યારે ઉમેર્યું ત્યારે AgCl અવક્ષેપિત થયો. એ સાચી વાત છે, પરંતુ એમાં એમણે જે પ્રયોગ કર્યો તો દ્વિઅંગી કેટલાક એ દ્વિઅંગી સંયોજનોનો અભ્યાસ કરતાની સાથે તેમાં તેમની સંયોજકતામાં તેમણે અભ્યાસ દરમિયાન મેં એટલું કીધું કે CrCl3 લીધું, ત્યારબાદ તેમણે COCl2 નો પણ અભ્યાસ કર્યો, એ ઉપરાંત PdCl2 નો પણ અભ્યાસ કર્યો. So dear friends, look here. So now here is this the chlorine 3 છે, ક્લોરીન 2 છે, અહીંયા પણ ક્લોરીન 2 છે. તો આ જે દ્વિઅંગી સંયોજનો છે જેમની તેમની સંયોજકતાની વાત કરીએ, તેમની પ્રાથમિક જે પ્રાઇમરી વેલેન્સીની વાત કરીએ તો here is the 3, here is the 2 and also this is the 2. તો 3 2 2 એ પ્રમાણે તેમની આ પ્રાથમિક સંયોજકતા કહેવાય. here is this is the primary valency. આ જે રાઉન્ડ કરું છું તે તેમની પ્રાથમિક સંયોજકતા છે. તો આનો મતલબ એ થયો કે મિત્રો આપણે સમજીએ છે આ પ્રાથમિક સંયોજકતા એ વર્નરના સિદ્ધાંતમાં ઉલ્લેખ કરેલો છે. તો જો પ્રાથમિક હશે તો દ્વિતીયક હશે જ. તો પ્રાથમિક સંયોજકતા છે શું? તો જે તે ધાતુ આયન સાથે જે ઋણ આયન સંયોજાય છે અને તે માત્ર આયનીકરણ પામેલી હોય. આપ જોઈ શકો છો માત્ર આયનીકરણ પામેલી છે. તો આનો મતલબ એ થયો કે વર્નરના સિદ્ધાંતમાં સંયોજકતા વિશેના અભ્યાસમાં બે પ્રકારની સંયોજકતાઓનો અભ્યાસ થયો. સો નાઉ વી ગેટ સ્ટાર્ટેડ. હવે આટલા અભ્યાસ પછી આપણે એવો અભ્યાસ તરફ જઈ રહ્યા છે કે વર્નરના સિદ્ધાંતની અંદરના એકચ્યુઅલી કેટલા તેમના વિધાનો એટલે કે સ્ટેટમેન્ટ છે, એવા 4 સ્ટેટમેન્ટની આપણે ચર્ચા કરવા માંગીએ છીએ. સો નાઉ હવે આને આપણે અહીંયાથી રિમૂવ કરીશું અને વર્નરના સિદ્ધાંત માટે જે તેમના 4 સ્ટેટમેન્ટ છે કે જે ક્રમશઃ એમણે પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતાઓનો જે અભ્યાસ આપણને કરાવેલો છે, તો એ બંને સંયોજકતાઓ વિશે આપણે થોડું ઊંડાણભર્યો અભ્યાસ કરીએ કે આ સંયોજકતાઓ અને તેમના આ વર્ણનના સિદ્ધાંતની આપણા સવર્ગ સંયોજનો સાથે શું માહિતી મળે છે, આગળ તેમનો શું અભ્યાસ છે, આપણે તેનું ઉપયોજન કેટલું થશે. તો સૌથી પહેલા તો આ વર્ણનના સિદ્ધાંત માટે હું એમ કહી શકીશ કે વર્ણનના સિદ્ધાંતમાં તેમણે સંયોજકતા બાબતે પ્રકાશ ફેંક્યો છે અને તે લાઇટનિંગ થતા ફર્સ્ટ ઓફ ઓલ પ્રાઇમરી વેલેન્સી, ધેટ મીન્સ કે પ્રાથમિક સંયોજકતા, અને બીજી છે દ્વિતીયક સંયોજકતા. અને ટૂંકમાં લખું છું મિત્રો. હવે પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતામાં છે શું? તો હકીકતમાં આપણે જે હમણાં ચોરસ કૌંસ વાળા સંયોજનો ભણ્યા એ ચોરસ કૌંસમાં એક સંક્રાંતિ ધાતુ આયન તો હશે. ધેટ મીન્સ હિયર ઇઝ ધ M, સંક્રાંતિ ધાતુ આયન, જે આપણે ગત લેક્ચર્સ શરૂઆતમાં પ્રાસ્તાવિકતામાં કીધું હતું કે સંક્રાંતિ ધાતુ આયન અને તેની સાથે જોડાનારા કેટલાક લિગેન્ડ છે. સો હિયર ઇઝ ધીસ ઇઝ ધ લિગેન્ડ. ઋણ આયન કે તટસ્થ અણુ કે જેઓ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. કોને? તો ધાતુ આયનને. ધાતુ આયન કે જે સંક્રાંતિના કે જેમની ડી કક્ષકોનો અભ્યાસ કરતાની સાથે તેમની જે અવસ્થાઓ છે અવસ્થાઓમાં ક્યાંક ને ક્યાંક તેમણે ઇલેક્ટ્રોન મેળવેલા છે. તો અહીંયા ઇલેક્ટ્રોન મેળવ્યા અને ઇલેક્ટ્રોનનું દાન કર્યું. તેને અનુસરીને આમાં જે ઋણ આયનો માત્ર પોતાની સંયોજકતાઓને માત્ર પૂર્ણ કરે છે, સંતોષાતી હોય અને પૂર્ણ થતી હોય, બંને શબ્દોમાં બહુ જરૂરી ડિફરન્સ છે મિત્રો. એટલે પ્રાથમિક સંયોજકતા એક એવી વસ્તુ છે કે જેમાં ધાતુ આયન જે છે એ પ્રાથમિક સંયોજકતા માટે એમ કહી શકાય કે ધાતુ આયન સાથે ઋણ આયનો અને આ ધાતુ આયનથી ઋણ આયનો, તો આ ધાતુ આયનની જે પણ સંયોજકતા ઋણ આયનો વડે સંતોષાય છે. જ્યારે અહીંયા
ધાતુ આયન સાથે તટસ્થ અણુ કે ઋણ આયનો, આ બંને હોય છે. એટલે કે ધાતુ આયનની જે સંયોજકતા છે તે ઋણ આયનો વડે સંતોષાય છે. અહીંયા ધાતુ આયનની જે સંયોજકતાઓ છે તે તટસ્થ અણુ કે ઋણ આયનો વડે સંયોજાય છે. એટલે અહીંયા એક આપણે ટોપિક મુદ્દો એવો લખવો જોઈએ કે વિધાન એક લખવું જોઈએ, એક મહત્વની બાબત ધ્યાન દોરે તેવી કે તે સવર્ગ આંક પર નિર્ધારિત છે. અહીંયા આવો કોઈ સવર્ગ આંક નથી. અહીંયા આપણે એમ લખી શકાય કે તેઓ આયનીકરણ પામે છે. આ આયનીકરણ પામે છે, જ્યારે અહીંયા આયનીકરણ પામતી નથી. એટલે આટલું લાંબુ લખીએ એના કરતે બિન આયનીકૃત અથવા તો બિન આયનીકરણ છે તેમનામાં. હમણાંમાં જો આપણે કહીએ તો દિશાકીય ગુણ નથી, બિન દિશાકીય કહેવાય. એટલે આપણે આગળ અહીંયા બિન લખી નાખીએ, બિન દિશાકીય છે, જ્યારે અહીંયા દિશાકીય ગુણધર્મ ધરાવે છે. આનો મતલબ એ થયો કે જ્યારે પણ આગળ અભ્યાસ થશે તો આ દ્વિતીયક સંયોજકતાઓનો આગળ અભ્યાસ કરતા 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 કેટલાક લાક્ષણિક ભૌમિતિક આકારો, તેમના લાક્ષણિક એવા બંધારણીય ગુણધર્મો, એટલે એના કારણે અહીંયા આપણે એમ લખી શકીએ કે તેમના લાક્ષણિક બંધારણનો અભ્યાસ થયો છે. લાક્ષણિક બંધારણો, આ લાક્ષણિક બંધારણો કહેતા જે બંધારણો છે તેમના લક્ષણો, ધેટ મીન્સ કન્ફિગ્યુરેશન, રચનાઓ. એટલે આના માટે એમ કહી શકાય કે ભૌમિતિક આકારોનો પણ અભ્યાસ થયો છે. ભૌમિતિક આકાર, અને આ ભૌમિતિક આકાર એ બિન આયનીકરણ થયેલી જે સંયોજકતા છે કે જે સવર્ગાંક પર આધારિત છે, કે જે દિશાકીય ગુણધર્મો બતાવે છે, કે જે ચુંબકત્વના ગુણધર્મોનો પણ અભ્યાસ કરી આપે છે. એટલે આમાં કેટલાક એવા સંયોજનો આવશે કે જેમાંના ઉદાહરણ આપણે આપી શકીએ કે કયા કયા ભૌમિતિક આકાર હોઈ શકે. તો એમાં બે પ્રકારના સંયોજનો છે, Ml4 અને Ml6. સો ડિયર ફ્રેન્ડ્સ, પહેલા લેક્ચરમાં પણ આપણે વાત કરી હતી કે જ્યારે એક જ ધાતુ આયન સાથે 4 લિગેન્ડ જોડાયેલા છે, એક જ ધાતુ આયન સાથે જ્યારે 6 લિગેન્ડ જોડાયેલા છે, તો અહીંયા બે પ્રકારના એવા આકારો પડશે. એક છે સમચતુષ્ફલકીય અને બીજો છે સમચોરસ, જ્યારે અહીંયા અષ્ટફલકીય આકાર પડતા હોય છે. તો મિત્રો, આ દ્વિતીયક સંયોજકતાનો અભ્યાસ આગળ 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 વધી જ જાય છે. અને આ બંને જે છે એ પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા એ વર્નરના સિદ્ધાંતમાંનું ફર્સ્ટ સ્ટેટમેન્ટ કહી શકાય. એમનું એક વિધાન છે ચોકસાઈપૂર્વકનું કે જે પ્રાયોગિક અભ્યાસ કર્યા પછી તેને સૈદ્ધાંતિક રીતે મૂકવામાં આવે છે. એટલે કે સિદ્ધાંત અને ઉપસિદ્ધાંત જેવી બાબતો છે ત્યારે તે સિદ્ધાંતની અંદર વર્ણવાયું છે. સો ડિયર ફ્રેન્ડ્સ, અહીંયા મેં તમને ટૂંકા જે ફ્લો ચાર્ટથી મુદ્દા અભ્યાસ કરાવરાયો. તો આટલા પરથી આપણે તેના 4 વિધાનોને લખવા છે, અભ્યાસ કરવો છે એઝ પર ટેક્સ્ટબુક. તો કયા કયા વિધાન આવી શકે? ચલો હવે આપણે 4 વિધાનોને ટાંકી લઈએ આજના લેક્ચરમાં. આજે પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા પર આધારિત જે Ml પ્રકારના સંયોજનો છે જેમણે દિશાકીય ગુણધર્મ આપ્યો છે, એ દિશાકીય ગુણધર્મ કઈ સંયોજકતા પર આધારિત છે? આવો પ્રશ્ન પૂછાય તો તે દ્વિતીયક સંયોજકતા પર આધારિત છે. હવે આપણે તેના સ્ટેટમેન્ટ લખીશું. નાઉ ધ ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઓફ હિયર ઇઝ ધ ટુ ટાઇપ્સ વેલેન્સી. બે પ્રકારની સંયોજકતા. જો મિત્રો, હું થોડા ટૂંકમાં વાક્યો લખીશ. પાઠ્યપુસ્તકમાં લંબાણથી વિધાનો વાક્યો આપેલા છે, પરંતુ આપણે તેને એનું જે કન્ટેન્ટ પોઈન્ટ છે તેને ધ્યાને રાખી આપણે એનું સ્ટેટમેન્ટ લખીએ છીએ કે બે પ્રકારની સંયોજકતાઓ છે. કઈ બે પ્રકારની છે? સો હિયર ઇઝ ધ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી. એટલે કે પ્રાથમિક પ્રકારની અને દ્વિતીયક પ્રકારની. આ બંને સંયોજકતાઓ છે અને બંને સંયોજકતાઓ વિશે મિત્રો તમને મેં હમણાં જ અભ્યાસ કરાવ્યો. નાઉ સેકન્ડ સ્ટેટમેન્ટ ઓફ કે પ્રાથમિક સંયોજકતા કેવી છે, આપણે બધું જ અહીંયા લખેલું છે. તો પ્રાથમિક સંયોજકતા એ આયનીકરણ પામે તેવી છે. આયનીકરણ પામે છે તેવી છે. ઉપરાંત
તે આયનીકરણ પામે છે. તો કોના વડે સંતોષાય? તો આપણે હમણાં લખ્યું હતું કે ઋણ આયનો વડે સંતોષાય છે. હવે જુઓ, પાઠ્યપુસ્તકના જ્યારે સિદ્ધાંતના 4 વિધાનો આપેલા છે, સ્ટેટમેન્ટ છે, એની અંદર ઋણ આયનો વડે સંતોષાય, પરંતુ બિન દિશાકીય છે ને એવી બધી કેટલીક ઊંડી ચર્ચાઓ નથી લખી, જે આપણે અભ્યાસના દોરાનથી આપણે આવું તારણ આપી શકાય છે. તો ઋણ આયન વડે સંતોષાય છે. નાઉ થર્ડ ઓફ ધીસ, હવે ત્રીજા નંબરનું જે છે દ્વિતીયક સંયોજકતા પર આધારિત છે કે દ્વિતીયક સંયોજકતા એ બિન આયનીકરણ છે, બિન આયનીકરણ વાળી છે. શું થાય એનાથી? ઋણ આયન વડે જેમ સંતોષાય પ્રાથમિક છે, તો અહીંયા તટસ્થ અણુ કે ઋણ આયનો વડે સંતોષાય છે. હવે જ્યારે સંતોષાય છે તો એમની પરથી જે સંક્રાંતિ ધાતુ આયન જે ચોરસ કૌંસમાં છે અને એની સાથે જોડાનારા ઋણ આયન કે તટસ્થ અણુઓ છે જે બિન આયનીકૃત છે, જે દિશાકીય ગુણધર્મ બતાવે છે, તેમની સંખ્યા પર આધારિત છે. અને તે સંખ્યાને તે આપણે સવર્ગ આંક કહીએ છીએ કે જે તટસ્થ અણુ કે ઋણ આયનો વડે સંતોષાય છે. અને એ જે સંખ્યા છે તે તેમના સવર્ગ આંક જેટલી સંખ્યા. કોની? તો કે ઋણ આયનો કે તટસ્થ અણુની સંખ્યા એ તેમના સવર્ગાંક જેટલી છે. અને તે ધાતુ માટે આ જે સંખ્યા છે ને તે આ જે ધાતુ છે ને આવા સંક્રાંતિ ધાતુના તે ધાતુ આયન ધાતુ માટે સુનિશ્ચિત હોય છે, એટલે કે નક્કી થયેલ હોય છે કે તેમની સંખ્યા કેટલી છે. જેમ કે K4Fe6 ગત લેક્ચરમાં એક ઉદાહરણ આપ્યું હતું, અને K3Fe6. તો Fe ની સાથે 6 CN જોડાયેલા છે, પરંતુ જે તેમની પ્રાથમિક સંયોજકતાઓ છે અને દ્વિતીયક સંયોજકતા, તો દ્વિતીયક સંયોજકતાની અત્યારે ચર્ચા ચાલે છે કે એની પરથી તો તે આકાર આપે છે. સો નાઉ લાસ્ટ પોઈન્ટ ઓફ ધીસ પ્રિન્સિપલ, ચોથા મુદ્દામાં આપણે એમ કહી શકીએ કે આયન કે સમૂહ, એટલે કે ધેટ મીન્સ હિયર ઇઝ ધીસ ઇઝ ધેટ સ્પીસીઝ, તે આવી સ્પીસીઝ જે આયન કે સમૂહ એ જે ધાતુ સાથે દ્વિતીયક બંધન છે. અને આ દ્વિતીયક બંધન એટલે દ્વિતીયક સંયોજકતા થઈ. દ્વિતીયક બંધન, આ બંધન એટલે બંધન બળ લાગે છે. સવર્ગ સહસંયોજક બંધ જે આપણે કહીએ ને એ દ્વિતીયક બંધનથી જોડાય છે. સવર્ગ આંકને અનુરૂપ હોય છે કે જે સવર્ગ આંકને અનુરૂપ હોય છે. લાક્ષણિક કેટલાક તેમના ગુણધર્મો જોવા મળે છે, એટલે કે લાક્ષણિક અવકાશીય રચનાઓ, એટલે કે તેમની ગોઠવણી. આ જે ગોઠવણી છે, લાક્ષણિક જે અવકાશીય રચના અથવા તો તેમની જે ગોઠવણી છે, કોની? તો કે આવા જે સંયોજનો થશે જે ml પ્રકારના, તો તેમની જે ગોઠવણી છે એ ગોઠવણી ધરાવશે. કોણ? તો સવર્ગાંક પર આધારિત, એને અનુરૂપ હોય છે. તો લાક્ષણિક અવકાશીય રચના કે ગોઠવણી ધરાવે છે. આવી ગોઠવણીને શું કહેવું જોઈએ? તો આવી જે પણ અવકાશીય રચના કે ગોઠવણી છે ને એને પોલીહેડ્રા તરીકે ઓળખવામાં આવે છે. પોલીહેડ્રા આ એક એનું નામ છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે આવા કેટલાક નામ આવા લાઈવ એજ્યુકેશન કે ઓનલાઈન એજ્યુકેશન કે ઓફલાઈન એજ્યુકેશન, પરંતુ બાય ટેક્સ્ટ બુક અને કેટલું તમને તમારા ગુરુજનો શિક્ષક મિત્રો દ્વારા ક્યાંક થોડું વધારે તમને પીરસવામાં આવે છે, જે કોઈ પણ પ્રકારના અભ્યાસમાં નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ તમને કામ લાગશે. સો ધીસ ઇઝ ધ પોલીહેડ્રા. તો ક્યારેક આવું પણ હોય કે પોલીહેડ્રા સંયોજનો શું છે, તો તમને ખ્યાલ આવ્યો જે સવર્ગ પર આધારિત હોય કે જેમની લાક્ષણિક ગોઠવણીઓ હોય એવી અવકાશીય જે રચના હોય એ પોલીહેડ્રા તરીકે ઓળખાય છે. અને માટે જ આવા અવકાશી રચના ધરાવતા સંયોજનો એ પોલીહેડ્રા સંયોજનો છે. તો આ છેલ્લું જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ માટે આવા પોલીહેડ્રા સંયોજનોમાંથી તમને એમ કહી શકાય મિત્રો કે
જોઈ શકો છો કે અહીંયા સમચતુષ્ફલકીય આકાર, સમચોરસ આકાર કે અષ્ટફલકીય આકાર ધરાવી શકે છે. જો આના ઉદાહરણો મિત્રો આપણે આપવાના થાય ને તો જો સમચતુષ્ફલકીય ની અંદર મારું ઉદાહરણ આપવું હોય તો હું એમ આપી શકું કે સમચતુષ્ફલકીય અને સમચોરસ માટે ni, ચલો હું લખું જ છું અહીંયા, આ બ્લેક પેન થી લખું છું એટલે ખ્યાલ આવશે કે સમચતુષ્ફલકીયનું એક ઉદાહરણ લખું NiCO4. સમચોરસ માટે મારે લખવું હોય તો એ સમચોરસ માટે હું આવું આપી શકું PtCl4 2+. આ સમચોરસ છે. અને અષ્ટફલકીય માટે તો ઘણા બધા એવા સંયોજનો છે. કયા? તો હમણાં લેક્ચરની શરૂઆતમાં જ ભણાયા હતા કે COCl3 6NH3, COCl3 5NH3, તો એ બધા અષ્ટફલકીયમાં આવશે. COCl3 6NH3, COCl3 5NH3, COCl3 4NH3, અને એમાંનું કોણ? તો એક જ માત્ર કે જે ક્લોરીનને તેમના ચોરસ કૌંસની અંદર સમાવી શકતું હોય, કે જે સમઘટકોની મેં તમને ચર્ચા કરી હતી. સો ડિયર ફ્રેન્ડ્સ, આપણે આજના લેક્ચર્સમાં જે અભ્યાસ કર્યો છે એ એકમ નંબર 9 ના 9.1 સવર્ગ સંયોજનોનો વર્નરનો સિદ્ધાંતનો અભ્યાસ કર્યો. And here is this is the basic concept and the very fundamental conceptual knowledge નો આ મુદ્દો છે મિત્રો. એટલે ખાસ ધ્યાન રાખશો કે વર્નરના સિદ્ધાંતની અંદરના જે 4 સ્ટેટમેન્ટ છે એમાં ખાસ કરીને 2 પ્રકારની વેલેન્સી, ધ પ્રાઇમરી વેલેન્સી એન્ડ ધ સેકન્ડ વેલેન્સી, એટલે કે સેકન્ડરી પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા, આ બંનેનો જે અભ્યાસ કરી ગયા પાઠ્યપુસ્તકમાંથી, આપ તેને માધ્યમ તરીકે રાખી અને સુપેરે અભ્યાસ કરશો. અને હવે નેક્સ્ટ લેક્ચર્સમાં મળીશું ત્યારે વર્નરના સિદ્ધાંત પર આધારિત દ્વિક્ષાર કે આ સવર્ગ સંયોજનો વચ્ચેનો મુખ્ય શું તફાવત છે તેનો અભ્યાસ થશે. પરંતુ આજના આ લેક્ચરને માં સરસ્વતીના ચરણોમાં સમર્પિત કરી અને નેક્સ્ટ લેક્ચર્સમાં મળીએ. ત્યાં સુધી સૌને વિશ યુ ઓલ ધ બેસ્ટ.